હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે હું એક બહુ જબરદસ્ત ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો છું. હું છેલ્લા 2015 થી લઈને 2023 સુધી જે આ પ્રોફેશનલ ફિલ્ડમાં રહ્યો છું, તો જે લોકો જોબ અથવા પ્લેસમેન્ટ માટે જે પ્રોસિજર ફોલો કરતા હોય છે, એ આખી પ્રોસિજર હું તમને અહીં આગળ કહેવાનો છું. અને જો તમે તમારી કોલેજ લાઈફમાં આ પ્રોસિજરને ફોલો કરશો તો 110% તમને લોકોને જોબ અથવા તો પ્લેસમેન્ટ મળી જ જવાનું છે, એ નક્કી છે. પણ હું જે કહું છું તમારે ફોલો કરવું પડશે. ઓકે, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર હા અમે ફોલો કરીશું, તો મને ગમશે. કેમ કે તમને જોબ મળશે અને આ વિડીયોના કારણે જો 5 થી 6 વિદ્યાર્થીઓને પણ જો મેં કીધું પ્રમાણે ફોલો કરીને જોબ મળી ગઈ તો મને બહુ જ ખુશી મળશે. કેમ કે બધા લોકો માર્કેટમાં જે આપણે વાત ફેલાય છે કે ભાઈ જોબ નથી, જોબ નથી, જોબ નથી, કારણે પ્લેસમેન્ટ નથી, એના કરતાં તો પ્યુનની જોબ સારી. તો હું તમને જે પ્રોસિજર બતાવીશ, એક મેથડ બતાવીશ, એ મેથડ 110% તમને લોકોને ઇફેક્ટિવ થશે. અને 4 વર્ષ કમ્પ્લીટ થશે પછી તમે ઓફર લેટર તમારા મા બાપના હાથમાં આપી શકશો અને એના મહિના પછી તમે તમારા મમ્મી પપ્પાને કોઈ ગિફ્ટ તમારા અર્નિંગથી આપી શકશો. એ વસ્તુ પોસિબલ છે, બટ એના માટે એક પ્રોપર સ્ટ્રક્ચર વેમાં તમે જો એક પાથ ફોલો કરો ને તો આ વસ્તુ જે છે એ થઈ શકે છે. તો ધીમે ધીમે આપણે દરેક વસ્તુ ફર્સ્ટ યરમાં શું કરવું, સેકન્ડ યરમાં શું કરવું, થર્ડ યરમાં શું કરવું અને ફોર્થ યરમાં શું કરવું, એ બધી વસ્તુ હું તમને આજે સમજાવીશ. તો તમે જેવું ફર્સ્ટ યરમાં જાઓ છો ત્યારથી ફર્સ્ટ યરમાં તો આપણે ખબર જ નથી હોતી કયા કયા સબ્જેક્ટ આવવાના છે, શું છે શું નહીં. પણ એક વસ્તુ એવી છે જે ફ્રી ઓફ કોસ્ટ છે અને અત્યારના જમાનાની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ છે નેટવર્કિંગ. નેટવર્થ ઇઝ નેટવર્ક અત્યારનો આ ડાયલોગ છે આ 21મી સદીની અંદર. જેટલા તમારા કોન્ટેક્ટ વધારે હશે એટલું તમે તમારા ફિલ્ડમાં આગળ વધવાના ચાન્સીસ બહુ જ વધી જશે. એટલે નેટવર્કિંગ સ્ટાર્ટ કરો. નેટવર્કિંગ માટે તમારે શું કરવું જોઈએ? તો તમે તમારા સિનિયરને મળવું જોઈએ, સુપર સિનિયરને મળવું જોઈએ, બરોબર છે. એક લિંક્ડઇન કરીને એપ્લિકેશન આવે છે, એમાં તમારી પ્રોફાઇલ હોવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ ફોલો નહીં કરવાનું, ટ્વિટર ફોલો કરવું જોઈએ. અને એમાં તમે જે બ્રાન્ચમાં છો, તમે જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં છો, એના રિલેટેડ લોકોને ફોલો કરવાનું ચાલુ કરવું જોઈએ. અને એમને પ્રશ્નો પૂછવા જોઈએ. આન્સર આપે કે ના આપે સેકન્ડરી વસ્તુ છે, બટ ક્યારેક ને ક્યારેક તો આ વસ્તુ તમારા કોન્ટેક્ટમાં આવશે જ. એફર્ટ નાખવાના છે ને, આ તમે એફર્ટ નાખતા રહેશો ને તો તમને લોકોને તમારું ધીમે 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 તમારું નેટવર્ક જે છે ને વધતું જશે. અને આ તમે જે ફર્સ્ટ યરથી જઈને ફોર્થ યર સુધીમાં જે નેટવર્ક બિલ્ડ કરશો ને, એ તમને આગળ તમારા કરિયરમાં બહુ જ કામમાં આવશે. હું તમને સિમ્પલી એક્ઝામ્પલ આપીશ મારા કરિયરનો, જે મને બહુ જ કામમાં આવ્યો હતો, જે હું તમને કહેવા જઈ રહ્યો છું. લગભગ આજથી 3-4 વર્ષ પહેલાની વાત છે કે અમે લોકો જે છે એ અમદાવાદની અંદર એક વાઇડ એંગલ મૂવી છે, મૂવી થિયેટર છે. તો વાઇડ એંગલ થિયેટરની અંદર અમે લોકો મૂવી જોવા ગયેલા હતા. અને એ વાઇડ એંગલ થિયેટરની મૂવી જોઈને રાત્રે 12:30 વાગે અમે લોકો બહાર આવ્યા. ત્યારે સ્ટ્રીટ લાઇટની નીચે એક છોકરો જે છે, આ રિયલ સ્ટોરી છે જે તમને કહું છું, એ સ્ટ્રીટ લાઇટની નીચે એક છોકરો હતો, જે કહેવાય ને ગરીબ ઘરનો છોકરો કહેવાય, કે જે બૂટ પોલિશ કરતા હોય એમનો સન હશે. તો એ નીચે બેસીને ભણતો હતો, એનું હોમવર્ક કરતો હતો. એટલે હું અને મારી વાઈફ એટલે કે આમી મેમ, અમે લોકો ત્યાં જઈને ઊભા રહ્યા અને એને કીધું કે તું કયા શાળામાં સ્ટડી કરે છે, શું છે શું નહીં. અને ત્યાં બાજુમાં બીજા એક ભાઈ હતા, એ પણ અમારી બાજુમાં એને ઊભા રહેલા અને એ પણ આ બધી વસ્તુઓ જોઈ રહેલા હતા. એટલે મેં એ છોકરાને 500ની નોટ આપી કે લે બેટા, તારા માટે બુક્સ પરચેસ કરજે, તું અત્યારે આટલો સ્ટડીમાં શોખ છે તો તું બુક્સ પરચેસ કરજે. અને બાજુમાં એ જે ભાઈ ઉભેલા હતા એમણે પણ એને કીધું કે તું કાલે આવીને મારી પાસેથી બુક્સ લઈ જજે. એટલે મેં એ સેન્ટેન્સ સાંભળ્યું કે બુક્સ લઈ જજે કેમ, તમે એટલે તમે શું કરો છો? પછી અમે બંને કન્વર્ઝેશનમાં લાગી ગયા. તો એ વખતે આજથી 3-4 વર્ષ પહેલા જે અમદાવાદનું બાયજૂસનું જે છે, બાયજૂસ અમદાવાદ, એના એકેડેમિક હેડ હતા. હવે બંને બીજા નંબર એક્સચેન્જ કર્યા. મારે બાયજૂસના કોઈ લેવા દેવા હતું નહીં, પણ આ નેટવર્ક ક્યાં કામ આવે છે તમારે જોવાની વસ્તુ છે. એટલે દરેક વ્યક્તિ તમારા લાઈફમાં કોઈ પણ કોન્ટેક્ટમાં આવતી હોય ને, એનો નંબર સેવ કરવો જોઈએ, એનું નામ યાદ રાખવું જોઈએ. એ ક્યારેક ને ક્યારેક તો એ કામમાં આવશે જ, બરોબર છે. જો તમે દિલથી સાચા હશો ને તમને કામમાં આવશે જ, આજ નહીં તો કાલે. એવું ના વિચારતા કે આ વ્યક્તિ મારા શું કામમાં આવવાનું છે. દરેક વ્યક્તિ, નાનામાંથી નાનો લઈને મોટામાં મોટો વ્યક્તિ તમને કામમાં આવી શકે છે. સોયથી લઈને તલવાર સુધી બધાની જરૂર પડે છે. તો અમે લોકોએ નંબર એક્સચેન્જ કર્યા અને નંબર એક્સચેન્જ કર્યા પછી અમે લોકો ખાલી ટેલિફોનિકમાં જ્યારે તહેવાર આવે ત્યારે વિશ કરીએ, બધું કરીએ, બટ બીજું કશું કંઈ નહીં. પણ એમને મને પૂછ્યું તમે શું કરો છો? મેં કીધું એજ્યુકેશન ફિલ્ડમાં છું, આવી રીતે એન્જિનિયરિંગના લોકોને હું ગાઈડ કરું છું. તો કે ડન છે.
પછી 2-3 વર્ષ સુધી અમે લોકો ખાલી વોટ્સએપથી ને કોલથી એકબીજાના કોન્ટેક્ટમાં રહેતા, બસ ધેટ્સ ઇટ, બીજું કઈ નહીં. બટ જ્યારે બાયજુસ અમદાવાદમાંથી એમણે જોબ ચેન્જ કરી અને બાયજુસ અમદાવાદમાંથી જોબ ચેન્જ કરીને એમણે અમદાવાદ યુનિવર્સિટીની અંદર જોબ લીધી અને એડમિશન મેનેજમેન્ટમાં એ લોકો ઇન્વોલ્વ થયા. અને એ જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં ઇન્વોલ્વ થયા ત્યારે એમને ખબર હતી કે હું એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને ગાઈડ કરું છું. તો એમણે મને કીધું કે ચિંતન સર, તમે અમદાવાદ યુનિવર્સિટીમાં આવો, અમારા જે પ્રોફેસર કાલે સર છે એનો ઇન્ટરવ્યૂ લો, આપણે કોલોબરેશન કરીએ. અને અમે લોકો અમદાવાદ યુનિવર્સિટીમાં ગયા, અમે લોકો કોલોબરેશન કર્યું અને અમને ત્યાંથી જે પણ હોય પણ અમને ત્યાંથી એક બિઝનેસ મળ્યો. રાઈટ. તો 2000 લગભગ 18ની આજુબાજુમાં અમે લોકો કોન્ટેક્ટમાં આવ્યા હતા અને 2024માં એમના કોન્ટેક્ટના કારણે અમને બિઝનેસ મળ્યો. ધીસ ઇઝ કોલ્ડ નેટવર્કિંગ. રાઈટ. તો આ નેટવર્કિંગ જે છે ને તમારા લાઈફમાં બહુ કામમાં આવશે. એટલે ફર્સ્ટ યરથી તમે લોકો નેટવર્કિંગ ચાલુ કરી દો, જે તમને લોકોને આગળ જતા બહુ જ જે છે તમારા કરિયરમાં તમને બહુ હેલ્પફુલ થશે. આપણને ખબર નથી કઈ વ્યક્તિ ક્યારે ક્યાં આગળ વધવાની છે, કેટલા લેવલે આગળ વધવાની છે, આપણને કોઈ જ ખ્યાલ નથી. એટલે ફર્સ્ટ યરથી તમારે લોકો નેટવર્કિંગ પર ફોકસ કરવાનું છે. જેટલું બને એટલા ફ્રેન્ડ્સ બનાવો, સારા ફ્રેન્ડ્સ બનાવો જે એમના કરિયરમાં સિન્સિયર હોય. જેવું તમારું ફર્સ્ટ યર બેટા કમ્પ્લીટ થાય છે, તમે સેકન્ડ યરની અંદર જાઓ છો. સેકન્ડ યરમાં તમે જાઓ છો એટલે તમારામાં કોર ફિલ્ડ આવે છે. કોર ફિલ્ડ એટલે કે તમારા સબ્જેક્ટ, તમારા બ્રાન્ચના સબ્જેક્ટ તમે ભણશો. ફોર એક્ઝામ્પલ મિકેનિકલના હોય તો થર્મોડાયનેમિક્સ ભણશે, કાઇનેમેટિક્સ થિયરી ઓફ મશીન ભણશે, મટીરિયલ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ ભણશે. રાઈટ. જો કોમ્પ્યુટર આઈટીના હશે તો એ લોકો ડેટા સ્ટ્રક્ચર ભણશે, DBMS ભણશે, અલગ અલગ સબ્જેક્ટ ભણશે. ઇલેક્ટ્રિકલના હશે તો એમનો સબ્જેક્ટ ભણશે. તો તમારા બ્રાન્ચ વાઇઝ તમારા સબ્જેક્ટ જે છે એ આવવાનો સ્ટાર્ટ થશે. ત્યારે તમારે એક વસ્તુ ઉપર ફોકસ કરવાની છે જે ઘણા બધા સ્ટુડન્ટ્સ ફોકસ નથી કરતા, એ છે સ્કિલ. કોઈ એક સ્કિલ પકડી લો કે મને આ ફિલ્ડમાં આગળ વધવું છે. ફોર એક્ઝામ્પલ, આપણે માઉન્ટ આબુના ઘોડા જોયેલા જ છે બધાએ. માઉન્ટ આબુના ઘોડા, બરોબર, બધા માઉન્ટ આબુ ગયેલા જ હશે. અને માઉન્ટ આબુમાં તમે જશો ત્યાં આગળ તમે ઘોડા પર બેસશો. અમે ઘણી બધી એક્ઝામ્પલ આપેલું છે. ત્યારે એ માઉન્ટ આબુમાં જે ઘોડો હશે એનો ઘોડે સવાર હશે કહેશે કે સાહેબ 150 રૂપિયા, આપણે કહીશું ના 100 રૂપિયા, પેલો કહેશે 150 રૂપિયા, ના 100 રૂપિયા, ચલો 125માં ડીલ ફાઇનલ કરીએ અને આપણે ઘોડે સવારી માઉન્ટ આબુમાં કરીએ. પણ જો આની જ વસ્તુ આપણે અમરનાથ યાત્રા ઉપર જઈએ છીએ ને, ત્યારે અમરનાથ યાત્રામાં જઈએ ત્યારે નીચેથી આપણે ઉપર જવાનું હોય છે, જે પહાડ ચડવાનો હોય છે, એમાં ઘોડાઓ 5,000, 6,000, 7,000 રૂપિયા ચાર્જ કરતા હોય છે. તો અહીંયા આગળ માઉન્ટ આબુનો ઘોડો જે છે એ 150 રૂપિયામાં પણ મહેનત કરે છે કે ભાઈ 150 રૂપિયા આપો, 150 રૂપિયા આપો. ત્યાં આગળ 5,000 રૂપિયા, 6,000 રૂપિયાનો ચાર્જ હોય છે, તો પણ લોકો સામેથી રૂપિયા આપે છે. અને ઘણા લોકો તો એમ કહે છે કે 6 નહીં 10,000 રૂપિયા આપીશ, પણ જીવતો પહોંચાડજે ને જીવતો પાછો નીચો લાવ, તો 10,000 રૂપિયા એક્સ્ટ્રા આપીશ, 5,000 રૂપિયા એક્સ્ટ્રા આપીશ. તો માગો એટલા રૂપિયા એ લોકો આપવા રેડી થઈ જાય છે. ત્યાં આગળ છે તો બંને ઘોડા જ, પણ પેલો સ્કિલફુલ ઘોડો છે અને પેલો સ્કિલ વગરનો ઘોડો કહેવાય. કેમ કે આને અમરનાથનો જે રિસ્કી પહાડ છે ચડતા એને શીખવાડ્યું છે, તો એના કારણે એ એટલા રૂપિયા કમાઈ શકે છે. રાઈટ. તો તમારે પણ એવું જ કરવાનું છે. તમારે કોઈ એક સ્કિલ પકડી લેવાની છે. તમે ઇલેક્ટ્રિકલમાં હો તો તમારા ઇલેક્ટ્રિકલ કોઈ સોફ્ટવેર હોય, એમાં કોઈ એક સોફ્ટવેર પકડી લો, જબરજસ્ત એની પર સ્કિલ ડેવલપ કરો. યા તો કોઈ સબ્જેક્ટ હોય એની પર જબરજસ્ત સ્કિલ ડેવલપ કરો. તમે મિકેનિકલમાં છો તો મિકેનિકલનું કોઈ સોફ્ટવેર છે, ફોર એક્ઝામ્પલ આન્સિસ છે, ઓટોકેડ છે, અબાકસ છે, સોલિડવર્ક્સ છે, ઘણા બધા સોફ્ટવેર છે. તમે કોમ્પ્યુટર આઈટીમાં હો તો તમે એક લેંગ્વેજ પર ફોકસ લઈ લો કે મારે પાયથન પર લેંગ્વેજમાં જવું છે, મારે સી શાર્પમાં જવું છે, કે મારે જાવાસ્ક્રિપ્ટમાં જવું છે, કે જાવામાં જવું છે. કોઈ પકડી લો ફિલ્ડ. ધારો કે તમે ઈસીમાં છો કે ઇલેક્ટ્રિકલમાં છો, મારે VLSI ની અંદર ફિલ્ડમાં કરિયર બનાવવું છે, તો VLSI ફિલ્ડમાં શું શું આવશે એના લીધે સર્ચ કરવાનું ચાલુ કરો. એના બેઝ પર તમે લોકો નોલેજ લેવાનું ચાલુ કરો. અને એની સાથે સાથે જે મેં પેલું કીધું કે ફર્સ્ટ યરમાં જે નેટવર્કિંગ થાય છે એ નેટવર્કિંગ તો ચાલુ રાખવાનું જ છે. તો એના માટે તમારે શું કરવાનું, આખા ગુજરાતમાં તમારે ચેક કરતા રહેવાનું. ધારો કે ફોર એક્ઝામ્પલ હું મિકેનિકલનો છું અને મને થર્મોડાયનેમિક્સ ગમે છે, થર્મલ એન્જિનિયરિંગ મને ગમે છે, તો એના રિલેટેડ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ વેબિનાર થાય છે કે નહીં, કોઈ જગ્યાએ સેમિનાર થાય છે કે નહીં, કોઈ જગ્યાએ શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ થાય છે કે નહીં, તે બધા મારે એટેન્ડ કરવા જવાના. કોઈ જગ્યાએ એના રિલેટેડ કોમ્પિટિશન છે કે નહીં, એ બધું ચેક કરતા રહેવાનું. અને એમાં જો થાય તો હું 100% એમાં પાર્ટિસિપેટ કરું. અને ત્યાં પાર્ટિસિપેટ કરીશ તો ત્યાં પણ નવા નવા લોકો આવશે અને નવા નવા લોકો જે આવશે એ લોકોને હું કોન્ટેક્ટમાં આવીશ, નંબર શેર થશે, એ શું કરે છે, આપણે નવું નવું જાણવા મળશે. આ બધી વસ્તુ જે છે તમારે સેકન્ડરી સ્ટાર્ટ કરવાની છે. કે ગમે તે એક સબ્જેક્ટ પકડી, ગમે તે એક સ્કિલ પકડી, એના ઉપર બેઝિકથી લઈને એડવાન્સ સુધીની બધી વસ્તુ તમે લોકો તૈયાર કરો અને એમાં એક્સપર્ટ થઈ જાઓ, જબરજસ્ત એક્સપર્ટ થઈ જાઓ. આ તમે થશો ને જેના બેઝ પર તમને આગળ તમે જ્યારે 4th યરમાં જશો ને ત્યારે તમને બહુ કામમાં આવશે. કેવી રીતે કામમાં આવશે હું તમને કહીશ. એટલે સેકન્ડ યરમાં તમારે શું કરવાનું છે, કોઈ એક સ્કિલ પકડી લેવાની છે અને એમાં બેઝિકથી સ્ટાર્ટ કરવાનું છે. જો તમારા દિવસમાં ખાલી 1.5 થી 2 કલાક આપવાના છે, તમે 1.5 થી 2 કલાક તમે તમારી સ્કિલ પાછળ આપશો, તો એવરી ડે તમે 1.5 થી 2 કલાક કન્સિસ્ટન્ટલી આપો ને,
તો તમારો ફોર્થ યર આવતા આવતા તમારે એમાં એટલા બધા એક્સપર્ટ થઈ ગયા હો કે તમે બીજા લોકોને શીખવાડી પણ શકતા હશો, એ લેવલનો તમે એક્સપર્ટ થઈ ગયા હશો. બટ તમારે ટાઈમ આપવો પડશે, રાઈટ, જેના બેઝ પર આપણે અર્નિંગ કરવાના છીએ. જેવું તમારું સેકન્ડ યર કમ્પ્લીટ થાય છે ને, તમે સ્કિલ તો ચાલુ કરી દીધી છે, થર્ડ યરમાં આવો ને ત્યારે થર્ડ યરમાં તમારે એક સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જે ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ આઉટ કરી દેતા હોય છે, એ છે એપ્ટિટ્યૂડ. એપ્ટિટ્યૂડ સબ્જેક્ટ એક એવો છે કે જે તમને કોઈ જગ્યાએ કોઈ કોલેજમાં શીખવાડવામાં આવતો નથી. બટ જ્યારે પણ તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં જાઓ છો, કોઈ પ્લેસમેન્ટ હોય, ઓફ કેમ્પસ હોય, ઓન કેમ્પસ હોય, તો આ બધી જગ્યાએ સૌથી પહેલા તમારો રિટન ટેસ્ટ લેવાય છે. આ રિટન ટેસ્ટ 2 પાર્ટમાં ડિવાઈડ કરેલો હોય છે. એક પાર્ટ હોય છે ટેકનિકલ સાઇડનો અને બીજો પાર્ટ હોય છે એપ્ટિટ્યૂડ સાઇડનો. એપ્ટિટ્યૂડ મતલબ કે લોજિકલ એબિલિટી કહેવાય, લોજિકલ થિંકિંગ કહેવાય. ધારો કે 1 3 5 7 તો એના પછી કયો નંબર આવે, તો આપણને ખબર છે કે 1 3 5 7 તો એના પછી 9 નંબર આવે. તો એક લોજિકલ એબિલિટી થઈ કહેવાય, લોજિકલ થિંકિંગ થઈ કહેવાય, એને કહેવાય એપ્ટિટ્યૂડ. તો એપ્ટિટ્યૂડ તમારે સબ્જેક્ટ જે છે એ જે છે એમાં તમારે એક્સપર્ટ થવાનું છે. અને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો, હંમેશા એની પ્રેક્ટિસ કરવી પડે. સીધો તમે એક્ઝામમાં બેસો તમને આવડી જાય એવું ના હોય, એટલે એની પ્રેક્ટિસ થર્ડ યરથી સ્ટાર્ટ કરો. અને બીજું એક સૌથી વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમારે થર્ડ યરમાં ફોકસ કરવાનું છે, એ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ. હવે ઘણા બધા કહેતા છે કે સર મને ઇંગ્લિશ નથી આવડતું. અરે વાંધો નહીં બેટા, ઇંગ્લિશ ના આવડતું, ઇંગ્લિશ તો મને નથી આવડતું, હજુ નથી આવડતું એટલું ફ્લુએન્ટ જેટલું યામી મેડમને આવડે છે એટલું મને ઇંગ્લિશ નથી આવડતું. બટ કોમ્યુનિકેશન સ્કિલનો મતલબ એવો છે કે વાતચીત કરવાની સ્ટાઇલ, લેંગ્વેજ નહીં. લેંગ્વેજ તમારી હિન્દી હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, કોઈ બી હોય, એક લેંગ્વેજ પકડો પણ એ લેંગ્વેજમાં એક્સપર્ટ હોવા જોઈએ. તમે લોકો હિન્દી બોલો તો પછી એમાં બાબા હિન્દી ના હોવું જોઈએ, અમકો આવડે કે અમકો નહીં આવડે કે એવું ના હોવું જોઈએ. હિન્દી તો પરફેક્ટ હિન્દી હોવું જોઈએ, ગુજરાતી તો પરફેક્ટ ગુજરાતી હોવું જોઈએ, પણ એટલીસ્ટ તમને હિન્દી તો આવડતું હોવું જોઈએ. બીકોઝ કોઈ ઇન્ટરવ્યુઅર છે જે ઇન્ટરવ્યુ આપવા લેવા આવે છે, તો એને જો હિન્દી જ આવડતું હોય, ઇંગ્લિશ ના આવડતું હોય, તો ગુજરાતી ના આવડતું હોય, હિન્દી જ આવડતું હોય, ઇંગ્લિશ તો આવડતું જ હોય, પણ હિન્દી આવડતું હોય, ગુજરાતી ના આવડતું હોય, તો આપણે હિન્દી એટલીસ્ટ એક એવી લેંગ્વેજ છે કે જે આપણા આખા ઇન્ડિયામાં ચાલે એવી લેંગ્વેજ છે. તો ઇંગ્લિશ ના આવડતું તો હિન્દીમાં તમે એક્સપર્ટ બની જાઓ. એટલે ઇંગ્લિશ જરૂરી નથી. તમે જેવું ઇન્ટરવ્યુ માટે પૂછશો ત્યારે તમે કહી શકો છો આઈ એમ કમ્ફર્ટેબલ વિથ હિન્દી, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ ઇંગ્લિશ. તો તમે લોકો 110% જે છે એ હિન્દીમાં ઇન્ટરવ્યુ લેશે. તમે જે તમારો રિઝ્યુમી હોય એ રિઝ્યુમીમાં તમે કદાચ લખી શકો છો કે વીકનેસમાં શું છે કે ફ્લુએન્ટ ઇંગ્લિશ નથી, એ વીકનેસ છે. બટ એ વીકનેસ, આ ઇંગ્લિશ એક એવી વીકનેસ છે કે ઇમ્પ્રુવ થઈ શકે છે. કેવી રીતે ઇમ્પ્રુવ થઈ શકે છે? તમે જોબમાં જશો, એવા એટમોસ્ફિયરમાં રહેશો, એવા ક્લાયન્ટને મળશો, એટલે ઓટોમેટિક ઇંગ્લિશ આવડી જ જવાનું છે. એટલે કે બહુ મોટો કન્સર્ન નથી તમને ઇંગ્લિશ નથી આવડતો હોય, રાઈટ. બટ કોમ્યુનિકેશન સ્કિલનો મતલબ કે કોઈ વ્યક્તિ જોડે કેવી રીતે વાતચીત કરવી જોઈએ, આઈ કોન્ટેક્ટ રાખીને વાતચીત કરવી જોઈએ, બોડી લેંગ્વેજ તમારી કેવી છે, તમારામાંથી કેવા પોઝિટિવ વાઇબ્સ આવે છે, આ બધી વસ્તુઓ જે છે એ તમારે ઇમ્પ્રુવ કરવાની છે. તો થર્ડ યરની અંદર તમારે કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ એપ્ટિટ્યૂડ. અને ત્રીજી વસ્તુ જે છે કે તમે જીડી સ્ટાર્ટ કરો. હવે જીડીનો મતલબ શું છે? ગ્રુપ ડિસ્કશન. કોઈ પણ મોટી કંપની હોય ને બેટા, એ મોટી કંપનીની અંદર રિટન ટેસ્ટ કમ્પ્લીટ થાય પછી જીડી હોય. જીડી એટલે કે ગ્રુપ ડિસ્કશન. તો એવા ફ્રેન્ડ સર્કલ ભેગું કરો, એવા ફ્રેન્ડ્સ બનાવો કે જે જીડી કરવા માટે રેડી હોય. ઘણા બધા સ્ટુડન્ટ્સ તમને એવું પણ કહેશે કે ભાઈ આ શું માથાકૂટ કરી દે, એમાં બેન જલસા કરવા જઈએ. અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જે આવી રીતે ગ્રુપ બનાવીને જીડી કરતા હશે. ફોર એક્ઝામ્પલ મારા ભાઈની જ વાત કરું, મારા ભાઈએ કહેવાય ને કે દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA કર્યું, ત્યારે એ લોકોનું જે ગ્રુપ હતું એ એવરી ડે રાત્રે 9 to 10 જીડી કરતા હતા, પ્રેક્ટિસ. કોઈ એક ટોપિક લે અને કે ચલો આપણે સ્ટાર્ટ કરીએ, આની પર ગ્રુપ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. કોઈ બી લેંગ્વેજ હોય, હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, રાઈટ. પણ એક ગ્રુપ ડિસ્કશન સ્ટાર્ટ કરવાની પ્રેક્ટિસ કરી, 10 થી 12 ટોપિકની પ્રેક્ટિસ કરી, અત્યારે 25 થી 27 લાખના પેકેજ ઉપર છે, રાઈટ. એને જીડી ક્લિયર કર્યું. તો આ જે ગ્રુપ ડિસ્કશન જે છે એ તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. એટલે થર્ડ યરની અંદર તમારે આ ફોકસ કરવાનું છે. એટલે જો તમારું થર્ડ યર કમ્પ્લીટ થશે ત્યાં સુધીમાં તમારું નેટવર્કિંગ થયેલું હશે, તમારી કોઈ એક સ્કિલ તમારી ડેવલપ થયેલી હશે, તમારું કોમ્યુનિકેશન સ્કિલ, એપ્ટિટ્યૂડ, આ બધું તમારું ઇમ્પ્રુવ થયું હશે. એવરી ડે તમારે ઇમ્પ્રુવમેન્ટ તમારી લાઈફમાં લાવવાનું છે. અને જેવું તમે ફોર્થ યરમાં આવશો એટલે ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરવાનું ચાલુ કરો. તમારું આટલું નેટવર્કિંગ થઈ ગયું હોય તો નેટવર્કિંગ થયું હોય તો બધાને કહેવાનું કે મારે ઇન્ટર્નશિપ કરવી છે, કોઈ જગ્યા હોય તો કહેજો. મારે ફ્રી હશે તો પણ ચાલશે, મારે પેડ ઇન્ટર્નશિપ જરૂર નથી, મારે સેલરી નહીં આપો ચાલશે, મારે શીખવું છે, મારે લાઈવ પ્રોજેક્ટ પર કામ કરવું છે. સ્ટાર્ટિંગમાં પૈસા પર ફોકસ નહીં કરવાનું, સ્ટાર્ટિંગમાં શીખવા પર ફોકસ કરવાનું છે. તો બધાને કોન્ટેક્ટ કરો, તમારે જેટલો બી આખા નેટવર્ક બન્યું હોય 3 વર્ષમાં જેટલું પણ નેટવર્ક બન્યું છે બધાને મેસેજ કરો કે મારે જો ભાઈ તમારે ત્યાં કોઈ ઓળખાણ હોય, ઇન્ટર્નશિપ હોય તો મને કહેજો, હું કરવાઈશ, ફ્રીમાં કામ કરીશ, તમે કહેશો એટલું કામ કરીશ, મારે ખાલી શીખવું છે. બધી જગ્યાએ કરો ભાઈ. 100 જગ્યાએ એપ્લાય કરશો, 150 જગ્યાએ, 200 જગ્યાએ એપ્લાય કરશો, એક જગ્યાએ તો હા પડશે એની ગેરંટી છે. પણ તમે 5 જગ્યાએ એપ્લાય કરીને કરશો કે હવે થાકી ગયો, કોઈ બધા ના જ પાડે છે, એવું નહીં. હું પોતે રિઝ્યુમી લઈને હું દરેક કંપની મિનિમમ 150 થી 200 કંપનીએ ફરેલો છું કે આ મારું રિઝ્યુમી છે, જગ્યા હોય તો કહેજો, આ મારું રિઝ્યુમી છે, જગ્યા હોય તો કહેજો, આ મારું રિઝ્યુમી છે, જગ્યા હોય તો કહેજો.
મેલ પણ એટલા બધા કર્યા છે, દરેક કંપનીમાં મેલ વધુમાં વધુ શું થશે, વધુમાં વધુ ના પાડશે. બટ ટ્રાય કરવાનો છે, ગમે ત્યારે એક ક્લિક તો થશે જ, એની ગેરંટી છે. બટ ટ્રાય કરતા રહેવું પડશે, થાકી જશો તો નહીં ચાલે, રાઈટ. તો ઇન્ડિવિજ્યુઅલી તમારે આ ઇન્ટર્નશીપ માટે ટ્રાય કરવાનો છે. ઇન્ટર્નશીપ પછી તમે જો ઇન્ટર્નશીપમાં જ સારું પરફોર્મ કરશો તો એ જ કંપની તમને હાયર કરી લેશે. પણ ધારો કે ઇન્ટર્નશીપ પૂરતો તમારો કોન્ટ્રાક્ટ છે તો પછી ઓફ કેમ્પસ એપ્લાય કરવાનું સ્ટાર્ટ કરો, જો તમારી કોલેજમાં કંપની ના આવતી હોય તો. અને ઓફ કેમ્પસમાં પણ આવી રીતે ઘણી બધી કંપનીમાં એપ્લાય કરો. અને ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીમાં તમને 25,000 ની સેલરી આપે છે અને બીજા કોઈને તમને તમારા ફ્રેન્ડને 55 ની સેલરી મળી ગઈ છે, તો તમારે ડિપ્રેસ થવાની જરૂર નથી. મને 25 તો 25, મેઇન વસ્તુ છે સ્ટાર્ટ કરવું. સ્ટાર્ટ, START બહુ મોટો વર્ડ છે. તમે એકવાર તમારી ફિલ્ડમાં ઘૂસશો, એકવાર સ્ટાર્ટ થશે, પછી સ્કાય ઇઝ ધ લિમિટ છે. એટલે ક્યારેય પહેલી જોબ માટે સેલરી પાછળ ના ભાગતા, પહેલી જોબ લેવી છે એ મગજમાં રાખજો, તો તમને લોકોને સારી જગ્યાએ જોબ મળશે. ઉલટાથી કંપની નાની હશે તો ઘણું બધું શીખવા મળશે, કંપની મોટી હશે તો પર્ટિક્યુલર કોઈ ડિપાર્ટમેન્ટ જ શીખવા મળશે. એટલે સેલેરી પાછળ ના ભાગતા. અત્યારે જોબમાં મારે માર્કેટમાં એન્ટર થવું છે, તમારો એટીટ્યુડ એવો હોવો જોઈએ. કોઈ કંપની 2 વર્ષનો બોન્ડ માંગે તો આપી દેવાનો, હું તો કહું છું આપી દેવાનો, મેં સાઇન કરેલો છે. બોન્ડ આપી દેવાનો, 2 વર્ષમાં શું ફરક પડી જવાનો છે, કોઈ ફરક નથી પડવાનો. તમે શીખવા મળશે અને 2 વર્ષ પછી તમે ચેન્જ કરશો તો તમને જમ્પ પણ મળશે. ઘણી બધી વસ્તુઓ પોસિબલ છે, સ્કાય ઇઝ ધ લિમિટ છે. એટલે પહેલા સ્ટાર્ટ કરવાનું છે. તો ઘણી બધી જગ્યાએ તમે એપ્લાય કરશો, બરોબર, તો એકની જગ્યાએ તમને મળશે જ અને તમારા હાથમાં ઓફર લેટર આવશે અને આ ઓફર લેટર તમે તમારા મમ્મી પર આપજો અને મમ્મી પપ્પાના આંખમાં જે ખુશી હશે, છાતી જે ગદગદ થશે, એનાથી મોટી ખુશી તમને કોઈ નહીં મળે. અને મારી ઈચ્છા એવી છે કે જો તમને જોબ મળે અને પહેલી સેલરી આવે તો પહેલી સેલરી તમે તમારા મમ્મી પપ્પાના હાથમાં આપજો. આપશો કે નહીં? કમેન્ટ કરજો કે હા સર હું આપીશ. ઓકે, થેન્ક યુ સો મચ, બાય બાય.